ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મીશુ જુઓ સવારમાં ઉઠી અને આજે એવું લાગતું હતું કે રાત્રે બહુ હેરાન કરશે પણ નહોતા કર્યા. સૂઈ રહ્યો તો મારો દીકરો. પછી ઉઠીને બાજુમાં રમી આવી કલાક જેવું. પછી એને ડેલીના જે સપ્લિમેન્ટ્સ છે D3 એને લીધું, દૂધ પીધું. પછી જાગતી જ હતી એટલે મસ્ત એણે મસાજ લીધું અને હવે ઊંધે પડખે એના ટેડી બિયર ને પીલો અને એની આસપાસ સૂઈ ગઈ છે. સીધી મેં કરી પણ જેવું સીધી કરી એવું ટેં ચાલુ થઈ ગયું એનું. મેં કીધું વાંધો નહીં, ચાલ મારા દીકરા તું ઊંધો જ સૂઈ રહે. એટલે એને ઊંધી સુવડાવી રાખી છે. હવે હમણાં જ્યારે ઉઠશે ત્યારે મસ્ત એને નવડાવી દઈશું. ત્યાં સુધી એને સૂવા દઈએ. અમે જમવા બેસી ગયા છીએ. અને મારી મીશુ જો એના ઇલેક્ટ્રિક સ્વિંગમાં અમારી જોડે બેસી ગઈ છે. એકલી રમે છે. બાજુમાં નીકળી ગયું છે રમકડું, એનો અવાજ સાંભળીને ત્યાં જોવે છે. આજ મારો દીકરો રોયા વગર ઉઠી ગયો, સુધરી ગયો, ડાયો થઈ ગયો છે. હે આમું જોવે છે માલી એ દીકલો. ચલો તો ફ્રેન્ડ્સ જમવા માટે. મીશુને છે ને પહેલાં ટમી ટાઈમ બહુ ગમતો હતો. એને ઊંધી પાડી હોય ને તો આમ ક્યાંય ઊંધી મજા આવે એને. હવે જુઓ, હવે ઇરિટેટ થાય છે. એવું ઓશિકાને જાણે ખાઈ જ જવું એવું નથી કરવું. અલે પડી જશે, મારો દીકરો પડી જશે. નથી એવું કરવું. તડફડીએ ના મારે, આમ સીધું હુઈ રહે. નથી ગમતું હવે ટમી ટાઈમ. જુઓ નવડાઈ ધોવડાઈ મેં કીધું લાવો હવે ટમી ટાઈમ આપીએ પણ નથી ગમતું. ચલો હવે સીધી કરી દઈએ. તો ફ્રેન્ડ્સ મીશુ બાજુમાં રમવા ગઈ છે. ત્યાં સુધી એની બોટલો મસ્ત વોશ કરી નાખું. પછી બોટલોને સ્ટરાઇલ કરવા મૂકી દઉં સ્ટરીલાઇઝરમાં. આપણી પાસે દેશી સ્ટરીલાઇઝર છે. દેશી સ્ટરીલાઇઝર એટલે શું ખબર છે? હાંડવ્યું, જેમાં આપણે બધું જે સ્ટીમ કરતા હોય ઢોકળા, હાંડવા, મુઠીઓ એ બધું એની અંદર થાય. મુઠિયાને એવું બધું એની અંદર આપણી બોટલો સ્ટરાઇલ કરવા મૂકી દેવાની. આપણું દેશી સ્ટરીલાઇઝર. મસ્ત પહેલાં બોટલો વોશ કરી નાખું. એના સ્પેશિયલ એના વાસણનું મતલબ લિક્વિડ છે બેબી હગનું, એનાથી પહેલાં મસ્ત બોટલો ધોઈ દઉં અને પછી સ્ટરાઇલ કરવા મૂકી દઈએ. એટલે બોટલો આપણી રેડી. મિશ્રીબેન માંગે મમ્મ એટલે એની બોટલ ત્યાં સુધી રેડી હોય. જુઓ ફ્રેન્ડ્સ, આ છે મીશોનું દેશી હોમમેડ સ્ટરીલાઇઝર. જો કોઈને સ્ટરીલાઇઝરમાં ખોટો ખર્ચો ના કરવો હોય તો એ આવી રીતે નીચે મેં પાણી ગરમ કરી લીધું છે. મિનરલ વોટર જ લઉં એટલે એની જે ફ્યુમ્સ હોય એ બોટલમાં જાય તો બી વાંધો ના આવે. એટલે એમાં બી નીચે મિનરલ વોટર જ લીધેલું છે. અને આવી રીતે જાળી ઉપર બધું એના બોટલોના સામાન ગોઠવી દેવાના. એટલે શું પ્રોપર સ્ટરાઇલ થઈ જાય બધું ધુમાડાથી અને સ્ટીમ્સથી. ધુમાડો નહીં, સ્ટીમ. એટલે હાથ કરી દીધું બંધ. થોડીક વાર 10-15 મિનિટ રાખીશું એટલે પછી બોટલો સ્ટરાઇલ થઈ જશે. છે ને મસ્ત દેશી હોમમેડ જુગાડ. રમી આખો દિવસ રમી એને ત્યાં જઈને મારું મિસકું સૂઈ જાય. અલ્યા ઉધરસ આવી. મીચકું ત્યાં જઈને સૂઈ જતું તું અને અહીંયા આવીને જાગી ગયું. એવું જ કેમ કર્યો તે? જો હવે અરખાય છે. દીદીને પાટા મારે છે એટલે પલોઠી વાળી દીધી. પલોઠી વાળીને બેસી ગઈ. કાંઈ છે તારે? કાંઈ છે ઢીંગલા તારે? પીપી ના કરી. મીશુ નીચે હતી ત્યાં કેવું તરવરિયું થતું તું. બારના ખોળામાં જઈને બીજી જ સેકન્ડે આંખ બંધ કરી દીધી મારા દીકરા. અને જાણે ભર ઊંઘમાં જતો રહ્યો હોય એમ કરે તું તો બેટું. હે બાના ખોળામાં ઊંઘી આવી ગઈ.
એ જંબુ એક સેકન્ડ જઈશ. બા કથા સંભળાવતા હતા તને કથા સંભળાવતા હતા મારો દીકરો હે બા જોડે કથા સાંભળવાની ને મારે ઢીંગલું જો કેવું ઘેનાઈ ગયું છે જાણે આમ વર્ષોની ઊંઘ પૂરી ના થઈ હોય એમ અને નીચે રમતું હતું જસ્ટ 2 સેકન્ડ પહેલાં કેવું રમતું હતું હાથ પગ ઉલારી ઉલારીને આ તને ખબર પડી જાય છે કે તું ખોળામાં ગઈ હે દીકરા ઢીંગલો ઓફિસથી આવ્યા પછી મયંક મને થોડું રિલેક્સેશન આપી રહ્યા છે મીશુને દૂધ પીવડાવી રહ્યા છે આજે તો હું બહુ જ થાકી ગઈ છું આજે તો પનીરની શાક અને જુવારની રોટલી બનાવી હતી હવે થોડુંક મયંકની હેલ્થ ઉપર બી ધ્યાન દેવાનું છે એટલે હવે રોજ આવું જ કંઈક હેલ્ધી બનતું રહેશે સવારે બી એમને બાફેલા ચણા ને એવું બધું મળશે સલાડ ને એવું એટલે હવે બેને ડાયટ કરવાનું છે મારે બી એમને બી અને બેને હવે વેઇટ કંટ્રોલ કરવાનો છે બરાબર ને પપ્પા હવે વેઇટ લૂઝ કરીને રહીશું મિશ્રી માટે ઓકે મીશુને છે ને હવે આજે તો વહેલી સૂઈ જશે કેમ કે બહુ રમી હતી આજે આખો દિવસ રમી હતી એટલે આજે તો ઊંઘ આવી જવાની મસ્ત મીઠી મીઠી સારું ફ્રેન્ડ્સ ચલો બાય બાય ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ કહો ગુડ નાઇટ ઓલ